मैं थांभला पकड़वा दे। अरे बाबा કૂતરો ભાગી ગયો. લાય હવે હરવે હરવે આટી ઉતરી જાઉં. મને તો કૂતરો કાઢી ગયો છે. જોવા દે કેટલો ગયડો છે. અરે બાબા આ તો મને કેટલો બધો કૂતરો કાઢી ગયો અને એના મોઢે લારું પડતી હતી અને મારો હડકાયો કૂતરો હતો. લાય કૂતરો વહી ગયો હે ને તા ગાય ગા ઘરે વહી જાઉં. તારી મને ભટકાડ્યું મારે. આ છોડી બટા તારી માં ક્યાં જાય છે? વાડીએ જવાનું છે વરિયાળી નીંદવા. એ બાપુ માર બા રહ્યા ને ઈ પાણી ભરવા ગયા છે. હમણાં આવતા દેશે પછી જાવી. આ ના 9 વાગી ગયા છે. હવે આવે તો સારું. એ તમે ઘડી કેઠા બેહો હમણાં આવશે. લેતાવો આ કમિશનર સાહેબ એ ફતેપુરમાં એક કૂતરું હડકાયું થયું છે અને કેટલાયને કઈડી ગયું. હા એ માણા હડકાયા થઈ ગયા હે. મૂકી દો આ તો ફૂલ હડકાયો થઈ ગયો હે. હડકાયા હલીમાં મેં ગોળી મારી દઈશ. સાહેબ કઈ કરવું પડશે. માણા બહુ હડકાયા થઈ ગયા હે. હા વાંધો નહીં હું બધાને પિંજરા પકડી લેતો આવું છું. હો એ હા અને નીકળવાનું ઘેર લ્યો. માજો મને ભૂવે. એ હું થયું બા ને કેમ રહો છો? એ બધા દાદા હું પાણી ભરવા જતી હતી અને વચમાં મને હડકાયો કૂતરો વાંહે થયો અને આમ તો કાળી વટક ગયો. એ મારા બાપ આમ તો જો કેટલું બધું કૂતરું કઈડ્યું છે. એ પાછું હડકાયું લોહી કાઢી નાખ્યું. એ બાપુ હવે છે ને આપણે વાડીએ ન જાવું. હાલો માર બાને દવાખાને લઈ જઈ અંગીસર લેવા પડશે આખા હાથ. અરે બાપ રે હાથ અંગીસર લેવા પડશે. હું નથી જવાની દવાખાને. તારી માને એક કોઈ હડકાયું કૂતરું કરડાઈને આવી અને એમાંય દવાખાને અંગીસર લેવા ના પાડે. અંગીસર તો લેવા જ પડશે. આમ જો હું મરી જાઉં ને તો ભલે મરી જાઉં બાકી અંગીસર તો હું નહીં જ લઉં. લે હજી અંગીસર લેવા ના પાડે. હું નથી લેવાની ના પાડી ને. એ બાપુ અમાર બાયરા ને કોઈનું નથી માનતા. તમને ખબર છે આપણે એક કામ કરી વાડીએ હાલા જઈ પહેલો સમજાવશે. હા હાલો હટ. હાલો બા વાડીએ. માને નહીં બોલો અંગીસર લેવા પડે. આ તમાર બહાર રહ્યા ને એ હજી ટિફિન લઈને ન આયા. હમણાં આવશે કામ કરવા માંડીને. આ મારો બાપો હે ને પેલો 100 વાગ્યાનો ટિફિન ભરતો હજી ન આવ્યો. આ તો બાપો થાય એટલે કાંઈ ને મારીને તોડ નાખું. આ આવું છે બધા તું સારું થઈ જાવ જોતું. હા આયા જો બધાય બપોર છેડે ધોઈડ્યા આવે. એકો તો ભૂખ એવી લાગી હોય. એ હાલો ને આટલી બધી વાર હોય. એ પણ પહેલા બા હામું તો જો. તારો હવે કા શું થયું? એ હડકાયું કૂતરું કરડાઈને આવ્યા છે. એટલે હા આ ક્યાં છે કઈડાયું? એ બેટા હું પાણી ભરવા જતી હતી ને અહીંયાથી. તું પણ ધ્યાન રાખતા હો. ઓય હડકાયું કૂતરું કઈડ્યું હોય ને તો ઇન્જેક્શન લેવા પડે ને હડકવા પડે.
એક્શન ના લેવાની ને એ ઇન્જેક્શન લેવા પડે. એ રાજા સમજાય નાની. એ સમજાઈને થાક્યા પછી ત્યાં વાડીએ લઈને આવ્યા છીએ સમજતા જ નથી. એ કામ પડ્યું મૂકો, હાલો હાલો દવાખાને હાલો, ઇન્જેક્શન લેવા પડે. ના જાવું ને મને બહુ બીક લાગે એની તીન તો એ તમને હડકવા પડશે. એ ભલે હું મરી તો બાકી એક્શન નહીં લઉં. મારા બાનું શું કરવું? એ નો લ્યો ને તો કાંઈ નહીં, મંડો કામ કરવા. પછી અમને ન કહેતા. ભલે કામ કરી. અમારા તીન કૂતરા જેવા થવા માંડ્યા. નખાઈ હતી. નહીં આ બા કામ કરે હે? ખબર આ હડકવા પડ્યો કે શું? ખબર જો તો ખરો. બા આ બાને ખાસ કે હડકવા પડ્યો. હવે એ આઘા રહ્યો આપણને બટકું ભલે હે તો આપણને હડકવું પડશે. હવે શું કરવું? કોઈ પડખે નો જાતા. એક કામ કરું, આ પાડોશી છે ને મેઘા બાપાને બોલાવું. હાકર લઈને આવે ગાયો કા હાકર થી બાંધીને ઘરે લઈ જાવી. બોલાય આ મેઘા બાપા એટલે આ ટીટીઓ શું હાથ પાડે છે? એ હાકર લઈને આવજો આયા કણે. હાકર આ મેઘા બાપા એ કોઈ પડખે નો જાતા. આ કર્યો બધાય ના આપણને બટકું ભરશે ને તો આપણને હડકવા પડશે. કીધું તો ઇન્જેક્શન લઈ લ્યો તો નો લીધા. એ હાલો હાલો મેઘા બાપા. ટીટિયા બટા શું થયો? એ મેઘા બાપા અમાર બાને છે ને હડકાયું કૂતરું કઈડ્યું છે ને તે હડકવા આપણે જોઈ લ્યો. એ સાલી બે બાવડા ચાલી લ્યો, કોણ હાકર બાંધી દઉં? હા એ બાંધો ગાયો કા બાંધ ગાયો કા. ઘરે લઈ લ્યો, હાલો હવે હાલો હાલો. હાલો ઉપસરપંચ, હાલો ઉતાવળ રાખો. મંત્રી સાહેબનો મારામાં ફોન આવ્યો તો આપણા ગામમાં એક અડકાયું કૂતરું થયું છે. હાલો ખાયકા ગામમાં આટો મારી ઉતાવળ રાખો. હાલો હાલો ને આમ. એ બા તમને કૂતરું જાખીને કહ્યું તું? આયાથી ના આઈ સિરત. એ બા આ બા તો થાંભલામાં સડી ગયા. હવે શું કરવું? ચાલ ને. બાને છે ને વધી ગયું છે, કોઈ પડખે ન જાતા. હવે શું કરવું આનું? હવે છે ને આનું કાંઈ ન કરાય. બાબલા તું આ સોથા કાકાને ઘરે જા, ખાટલેનું ડબલું લેતો આવી જા. હવે છે ને ખાટલે સાટીને મારી જ નાખવા છે. હારું હાલ ભાઈલા લેતો ખાંડેન ડબલું ખાય. હા લેતો હોય ખાયો કા. પહેલા પણ આપણા બા છે મારી નો નખાય. એ બા હતા, હવે આપણા બા નથી. હવે છે હડકાયું કૂતરું. આપણને બધાને કાઢશે ને તો આપણને બધાને હડકવા પડશે. બાને ભૂલી જાવ હવે. એ લાય ખાયો ખાતું લાય. હમણાં છે ને પતાવી દઉં. જોવો હાલે લાય. એ બાકસ લાવો બાપા. રેવા દે ને. સામે ઉભી તું. એ ટીટિયા, તારો બાપ એ શું કરે હે? અને આ તો તારો બાપ કાટલેટ છે. કાટલેટ કા તાર મન સાટેસ? એ કાંઈ નહીં, માર બાન છે ને જીવ તો હડકાઈ દેવા છે. પણ શું કામ તારો બાપ? એ માર બાને છે ને હડકાયું કૂતરું કાઢ્યું છે, તે હડકવા આપ્યો છે. આ બધાને કાઢ્યા અને હડકવા ઉપરે એટલે મારી જ નાખવા છે. પણ એ તારી માં છે. એ માં હતી, હવે માં નથી. આગળ જાઓ તમે. તારો બાપ એવું ન કરતો. એ ઉપસરપંચ, હાલો આ કાલેટનું ડબલું પકડો. આ ટીટિયાને રહ્યું ને એને માને હરગવા ન દેતા. હું જઈને કાયકા પોલીસ વાળાને બોલાવતા હું. તારી માને તું એમ નહીં સમજ. જો હમણે પોલીસ વાળાને લઈને આવું. જો એ ગાય આવજો. એ લાવો. ના આયા ના પાડી છે.
તમારા બાપ જો આમાં એક હડકાયો શું છોકરો થયો એટલે હવે આપણે હવે શું કરશું બહુ હડકાયા થઈ ગયા માણા ક્યાં ગયો હડકાયો પકડો તમારો બાપ હડકાયો તો ભાગી ગયો અરે બાપ રે માંડ માંડ એક હડકાયો પકડ્યો એ ભાગી ગયો સરપંચ સાહેબ હું તમારી પાસે જ આવતો તો હારું તમે આયા ચડી ગયા અમારા ગામમાં એક ડોશી રહીને એને હડકાયું કૂતરું કાઢ્યું હતું અને એને હડકવા ઉપડ્યો છે મારા દીકરા એનો છોકરો રહ્યો ને કાટલેટ છાટીને એને મારવા માંગે છે હાલો તમે કાયકા હા તમારા ગામમાં નકરી એક ડોશી ને કેટલાય હડકાય થયા છે એક એમ પૂરું તું એ ભાગી ગયો હવે ડોશીને પકડી જવી હાલો હાલો લઈ લો પિંજરું હાલો કી વાત છે આમ છે હાલો બતાવું તમને હાલો 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 સરપંચ હાલો કાકા હા હડકાયા કૂતરે તો બરો લોહી પી ગયું કેટલા ને કઈ એલા તારી બા છે એટલી તો વિચાર કર. એ ઉપસરપંચ મારા બા હતા હવે મારી માં નથી હવે છે હડકાય કૂતરી હા રહ્યો ને એનો છોકરો એની માને મારવા માંગે છે જુઓ આગળ બધાય તારી માને ખાઈને સાથે સાહેબ મારું નથી શું કરું અમને બધાને કહી દે તો અમને હડકવા ન પડે એના કદાચ મારી નાખવા હારા હડકવા એવો અત્યારે કાંઈ ખતરનાક રોગ નથી. દવાખાને જઈને ખાલી એક ઇન્જેક્શન મારે ને એટલે બધો હડકવા વહી જાય છે અને હમણાં તારી મને મારી નાખ ગામડાના કોથી ન સુધરી રહ્યા આ ડોશીને તો બહુ હડકવા ઉપડી ગયો એ પોલીસ વાળા થઈ જાય બધા આગળ બી આવો ડોશીને હેઠી ઉતારો હાલો આવો ક્યાં મારા દીકરા હંતા આમ જોતો બારા નીકળો મારા હંતાઈ ગયા બોલો હેઠી બીક લાગે હા મારા દીકરા હાવ બીકણા નકરું હોય પિંજરું ઉપાડવા હાગો દેશીને મારે જ ચેક કરવું પડશે બસમાં હું તમને બસાવવા આવ્યો હોઉં તમને હડકવા ઉપડ્યો હોય ને એટલે હો બેઠાવ્યા મને કરતા નહીં ડોસી હેઠી આય હડકાય ડોસી તો મારા હમું દોરા કાતરે શું કરવું મારે આનું મોઢું ચાલીને હેઠી ઉતારવી પડશે એ પિંજરું ખુલ્લું રાખ ડાયરેક્ટમાં પૂરવાની છે ખુલ્લું રાખ બધું 1 2 અને 3 પૂરો આમ જોતો માન પુરાણી એ પોલીસ વાળા બધા આવો પોલીસ વાળા આગળ આવો મફતનો પગાર દેવાય લઉં મારા હાવ કામક છોકરો છે આ દોશીનો છોકરો છે હમણે મારી નાખે નહીં હમણે ડોશીને હાવ મારી નાખે હમણાં દવાખાને લઈ જઈ ઇન્જેક્શન મારવી અને હાજી કરીને મૂકી જાય હો હાથા થઈ જાય અરે એવા હતા એવા તો હારું અને હા બ્રો ગામમાં હજી તમારા ગામમાં કેટલાય હડકાયા નીકળે બહાર નીકળતા નહીં હાલો જાઓ ઘરમાં કઈ હું જાઉં હાલો સરપાસ ફોન લઈ જાઉં છું હો હા સાહેબ ઉપાડો કાંઈ કીધું ભાઈ નાખે છું હાલો ઉપાડો ગાડી લઈ લે મારે કમિશનર સાહેબને કહેવું પડશે લઈ લ્યો કમિશનર સાહેબ એ હડકાઈ ડોશીને લઈને આવી છે એ આ